આજે મિત્રો આપણે બનાવેલી સૂકી ભાજી. તો સૌપ્રથમ કુકર લઈ તેમાં છોલીને બટેકા એડ કરી દેવાના છે. પછી સાઈડમાં મરચાં, ટમેટાં, કોથમરી બધું ઝીણું ઝીણું સમારી લેવાનું છે. બટેકા કાઢી તેને ઝીણા ઝીણા સમારવાના છે. સાઈડમાં તેલ અડધી વાટકી જેટલું મૂકી તેમાં રાઈ નાખવાની છે. રાઈ ચટકી જાય એટલે તેમાં હિંગ એડ કરીશું અને ત્યારબાદ કોથમરી મરચાં એડ કરીશું. પછી તેને હલાવીશું. પછી તેમાં બટેકા એડ કરીશું. પછી તેમાં મસાલા જેમ કે મીઠું, ધાણા જીરું, હળદર પાવડર અને 1 ચમચી જેટલો મસાલો ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણી સૂકી ભાજી. હવે તેને ડીશમાં લઈને સર્વ કરી લેશું.